દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે અને દિવાળીના તહેવાર એટલે ગયા સંવતને આપણે અહીંયાથી વિદાય આપવાની છે અને આવતા સંવતને આપણે હવે વેલકમ કરી રહ્યા છે। ત્યારે જ વીતેલું સંવત રિયલ એસ્ટેટ માટે કેવું રહ્યું અને આવનારા સંવતમાં ક્યાં કેવી તકો બનેલી છે એ અંગેની ખાસ આજે આપણે ચર્ચા કરવાના છે। અને આ ચર્ચામાં મારી સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજો જોડાયા છે। આપણી સાથે નિરંજન હીરાનંદાણી સર પર જોડાયેલા છે, જેઓ નેશનલ નરેટકોના પ્રેસિડેન્ટ છે અને હીરાનંદાણી ગ્રુપના એમડી પણ છે। નિરંજન સર, સૌથી પહેલા ચર્ચાની શરૂઆત આપની સાથેથી કરીએ કે આપણે આ દિવાળીના દિવસે આપણી પરંપરા રહી છે, આપણે દર વર્ષે આ દિવસે મળતા હોઈએ છીએ અને ખાસ જે આપણે ડિસ્કશન કરતા હોઈએ છીએ કે ગયા સંવતથી આ સંવત કેવું રહ્યું, તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો વીતેલા એક વર્ષને, રિયલ એસ્ટેટ માટે આ વર્ષ કેવું રહ્યું? પ્રધાનમંત્રી મોદી સાહેબે એ પેલા સ્વતંત્ર દિવસના દિવસે એ એલાન કર્યું હતું કે અમે તમને એક દિવાળીનું ગિફ્ટ આપશું એન્ડ એ અમને એક નહીં ઘણા બધા ગિફ્ટ આપી દીધા છે। પહેલા તો જે શરૂઆત જે કરી જીએસટી ઉપર ને આપણે જે આપણા રિયલ એસ્ટેટના જે આઇટમ્સ છે, જેવી રીતે આપણે સિમેન્ટ, સ્ટીલ, ઈટે, ટાઇલ્સ વગેરે વગેરે, આ બધાનું જીએસટીનો આંકડો હતો 28%, એ ઓછા કરીને 18% કરી નાખ્યા છે। તો એ તો પહેલા મોટી વાત થઈ ગઈ કે આ જે બેનિફિટ છે ડાયરેક્ટલી અફોર્ડેબલ હાઉસિંગને બહુ 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 બેનિફિટ મળશે, કેમ કે આ જે કોસ્ટિંગ છે આપણા ઇન્ફ્લેશનના કારણે જે ભાવ વધી ગયા હતા, જમીનોના ભાવ જે વધી ગયા હતા, એના કારણે અમને ક્યાં ને ક્યાં રાહતની જરૂરત છે। તો આ જે મળ્યું જીએસટીમાં જે રાહત મળ્યું, દેટ ઇઝ ધ બિગેસ્ટ બેનિફિટ દેટ આઈ એમ સીઈંગ વિચ હેઝ હેપન્ડ આ દિવાળીના ઉપર। દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ। સેકન્ડ આઇટમ આપણે જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમે આના ઉપર જિકર પણ કર્યું। મુંબઈમાં તો બહુ અંતર આવી ગયું છે, બહુ ફરક પડી ગયું છે। મેન કોસ્ટલ રોડ કમ્પ્લીટ થઈ ગયા, નવી એરપોર્ટ ઉદ્ઘાટન થઈ ગયું, MTHL નું કનેક્ટિવિટી કમ્પ્લીટ થઈ ગયું, એન્ડ આજે એલાન પણ થઈ ગયું કે આ બીજું એરપોર્ટ આપણે તૈયાર પણ નથી થયું, પણ એક ત્રીજો એરપોર્ટનું ઓલરેડી અનાઉન્સમેન્ટ આવી ગયું છે કે થર્ડ એરપોર્ટ પણ થવાનું છે। ઓફકોર્સ એ 10 વર્ષ પછી થશે, પણ જગા નિયુક્ત થાય, આ બધી પ્રોગ્રામ બને ને આ બધી વસ્તુઓ થાય। સો આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉપર જે જોર થયું છે એમાં મને લાગે છે ઘણું બધું ફરક આવી ગયું છે। એન્ડ લાસ્ટ પોઈન્ટ જે છે કે અમે જોઈએ છે કે ઓવરઓલ જીડીપીનું ગ્રોથ 7.8% આ ક્વાર્ટરમાં આવ્યું છે, પણ રિયલ એસ્ટેટનું જે ગ્રોથ છે એ 10%થી પણ વધારે વધી ગયું છે। તો આજના આસપાસ આપણે ક્રિસલનું જે રિપોર્ટ છે એ દેખાડે છે કે લગભગ 12% ઉપર આવી ગયું છે। તો આપણે જોઈએ તો રિયલ એસ્ટેટનું તો સારું થયું છે, પણ ઓવરઓલ જે ઇકોનોમી છે જેમાં મલ્ટીપ્લાયર ઇફેક્ટ વધારે થશે, એમાં આઈ થિંક રિયલ એસ્ટેટનો ફાયદો પણ પૂરા દેશમાં બધી જગ્યામાં એક પોઝિટિવ ઇફેક્ટ આ દિવાળી ઉપર આવી ગઈ છે। નિરંજન સર, આપ જણાવી રહ્યા હતા કે આપણે બીજા એરપોર્ટનું તાજેતરમાં જ આ સંવતના અંત પહેલા આપણે ઉદ્ઘાટન થતા જોયું છે અને આવતા સંવતમાં પહેલી ઉડાન પણ આપણે ભરી લેશું આ વર્ષની શરૂઆત થતાની સાથે જ। તો આ જે એરપોર્ટની આસપાસનો એરિયા છે પનવેલમાં, આપની પણ ઘણી મોટી ટાઉનશીપ આપ ધરાવો છો, આપની છે, તો અહીંયા આગળથી આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે આ એરપોર્ટના શરૂ થવાથી નવી મુંબઈ, પનવેલ આ વિસ્તારના રિયલ એસ્ટેટને કેટલો ફાયદો થશે કે ઓલરેડી થઈ ચૂક્યો છે? આમાં તો અમે ઇંતજાર 10 વર્ષથી કરતા હતા કે અહીંયા એરપોર્ટ આવશે તો ક્યારે શું થશે, તો આપણે ત્યાં આપણે નહીં બીજા પણ જે ડેવલપમેન્ટ છે, સિટકો ગવર્મેન્ટની ઓથોરિટી છે, નૈનાનું જે ડેવલપમેન્ટ છે, MSRDCનું ડેવલપમેન્ટ છે, આ બધી રેલવેઝનું જે ડેવલપમેન્ટ કર્યા રહે છે, વોટર ટ્રાન્સપોર્ટનું કનેક્શન જે થયું છે, એરપોર્ટનું કનેક્શન થઈ ગયું છે, પોર્ટમાં બધું વિસ્તાર થયું છે, તો આ બધી તમે જોવા જઈએ તો મને લાગે છે કે
જે ડેવલપમેન્ટ અહીંયા મુંબઈ 3.0 ને આ એરિયામાં આવશે એરપોર્ટની આજુબાજુમાં 10, 15, 20 કિલોમીટર 30 કિલોમીટરની આજુબાજુમાં થશે, એ તો આઈ થિંક ઇટ વિલ બી રેવોલ્યુશનરી, ક્રાંતિકારી થશે. નોટ ડેવલપમેન્ટ પણ ક્રાંતિકારી ડેવલપમેન્ટ. તો આ બધી વસ્તુઓ એરિયામાં આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે હોટેલ્સ આવશે, એક ડેસ્ટિનેશન આવશે, આઈટીનું ડેવલપમેન્ટ થશે, એક એજ્યુકેશન સેન્ટર 250 એકરમાં નિયુક્ત કર્યું છે. ઓવરઓલ બીજા જે મોટા ડેવલપર્સ બધા આવી ગયા છે અહીંયા એરિયામાં. અદાની સાહેબ આવ્યા છે, વાધવા છે, એલએનટી છે, ગોદરેજ છે, અમે છીએ. તો આ બધી વસ્તુઓમાં ઘણું બધું ફરક આવી ગયું છે. આજુબાજુમાં જે બીજા સેન્ટર થયા છે, જેવી રીતે અલીબાગ છે, એમાં પણ જે વિસ્તાર થશે એ આઈ થિંક અનઇમેજિનેબલ થશે. બીજા 5 વર્ષમાં જે આઈ થિંક ડેવલપમેન્ટ થશે લગભગ જોવાલાયક થશે. અને હવે જે આપણે સંવત ટુ સંવત મૂલવતા હોઈએ છીએ એસેટ ક્લાસને, ત્યારે હીરાનંદાની સર, તમારી પાસેથી એ જાણવું છે કે આવનારા વર્ષ અને માટે જો આપણે અનુમાન કરવું હોય, આવનારું વર્ષ રિયલ એસ્ટેટ માટે કેવું રહી શકે? સો ત્રણ વસ્તુ છે. નંબર 1, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે આંકડા ઓછા કર્યા આ વર્ષમાં ઇન્ટરેસ્ટ રેટમાં, એ 100 બેસિસ પોઈન્ટ થયો છે. અમે એક્સપેક્ટ કરીએ છીએ કે 2026ની અંદર બીજા 100 બેસિસ પોઈન્ટ ઓછા થશે જ. કદાચિત વધારે પણ કરે, પણ મને લાગે છે કે એસ્ટિમેશન અમે કરીએ છીએ કે લગભગ 100 બેસિસ પોઈન્ટ્સ ઓછા થઈ જશે. તો દેટ વિલ બી અ બિગ ફિલિપ ટુ ધ ઇકોનોમી. બીજી વાત છે કે ઓવરઓલ આપણે જોવા જઈએ તો એગ્રીકલ્ચરનું આઉટપુટ પણ સારું થયું છે. ઓફકોર્સ સર્ટેન એરિયાઝમાં ફ્લડિંગ વધારે થયું છે, ત્યાં નુકસાન થયા છે, પણ ઓવરઓલ જોવા જઈએ તો રૂરલ એરિયાઝની ઓવરઓલ ઇન્કમ વધી જશે. સો દેટ ઇઝ ધ સેકન્ડ મેજર પોઈન્ટ ટુ ડુ ધેટ. થર્ડ પોઈન્ટ, જે નેશનલ હાઈવેઝનું કન્સ્ટ્રક્શન ચાલે છે, this is almost 30 kilometers plus per day કન્સ્ટ્રક્શન ચાલે છે. પ્લસ અમારા પાસે એરપોર્ટ બધા ખુલશે. આ તો નવી મુંબઈ એરપોર્ટ ખુલી ગયા છે એન્ડ બીકમ ઓપરેશનલ બાય ડિસેમ્બર. પણ બીજા ઓવરઓલ કન્ટ્રીમાં, દેશમાં તમે જોવા જઈએ તો જાવર એરપોર્ટ પણ ખોલવાના છે નેક્સ્ટ યર, બીજા એરપોર્ટ પણ ખુલશે. એન્ડ ઇન્ડિયાનું જે ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ છે એ પણ વધી જશે. સો વી આર ડબલિંગ ધ નંબર ઓફ એરપોર્ટ્સ ઇન 5 years ઇન ઇન્ડિયા. એન્ડ 1000થી વધારે અમે ઇન્ટરનેશનલ પ્લેન્સનું ઓર્ડર કર્યું છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો, બીજા જે એરલાઇન છે, બધા મળીને 1000 પ્લેન્સ, વિચ ઇઝ મેક્સિમમ ઇન ધ વર્લ્ડ. કોઈ પણ દેશમાં 1000 પ્લેન્સની ઓર્ડર નથી થઈ. તો આપણે જોવા જઈએ તો આઈ થિંક ડેવલપમેન્ટ થશે. ને લાસ્ટ પોઈન્ટ, જે તમે રિયલ એસ્ટેટની વાત કરી, ક્રિસલનું રિપોર્ટ છે કે આ જે લાસ્ટ યર 10% ગ્રોથ હતું, એ રિયલ એસ્ટેટ 12 ને 15%ની વચમાં થશે. મને લાગે છે 15% બરાબર છે, કોઈ કહે છે કે 12% થશે, પણ આગલે વર્ષની પણ ઉપર આપણે 12% ગણતરી કરીએ તો દેટ મીન્સ ધ ગ્રોથ ઓફ રિયલ એસ્ટેટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી very, very good.